જામનગરની કરી કે જ્યાં ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષણ મુદ્દે કડક કાર્યવાહી કરાય। કેનાલમાં કેમિકલયુક્ત અને દૂષિત પાણી છોડાતા એકમો સામે કાર્યવાહી। 3 ઔદ્યોગિક એકમ સામે કાર્યવાહી કરવામાં આવી છે। કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડાતું હોવાની ઉઠી હતી ફરિયાદો। છેલ્લા 1 મહિનામાં કુલ 7 ઔદ્યોગિક એકમ સામે કાર્યવાહી કરાઈ। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યા છે પગલાં। પ્રદૂષણ અંગેનો વિગતવાર અહેવાલ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો છે। શંકર ટેકી ઉદ્યોગનગર અને દરેડના ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલતા કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા દૂષિત કેમિકલયુક્ત પાણી યોગ્ય રીતે શુદ્ધ કર્યા વગર સીધું જ કેનાલમાં છોડાતું હોવાની ફરિયાદો ઉઠી હતી, જેથી કાર્યવાહી કરવામાં આવી। પ્રદૂષણ ફેલાવતા બાકીના એકમો સામે પણ પગલાં લેવામાં આવશે। અન્ય ઉદ્યોગકારોને પણ તકેદારી રાખવાની અને દૂષિત પાણીનું યોગ્ય શુદ્ધિકરણ બાદ ઠાલવવાની સૂચના આપવામાં આવી છે। યોગ્ય રીતે ટ્રીટમેન્ટ કર્યા વગર બાજુમાં આવેલ સ્ટોમ વોટર ડ્રેનમાં નાખતા માલુમ પડેલ એટલે એ એકમોની મુલાકાત લઈ અને તેમનો વિસ્તૃત અહેવાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી ગાંધીનગર ખાતે યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે।